ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીશું આજના મુખ્ય સમાચારની। વડોદરા શહેરના જૂની ગળીના યુવક ગોલુ કહાર દ્વારા મુસ્લિમ સમુદાયના ધાર્મિક મક્કા શરીફની AI દ્વારા બનાવેલી પોસ્ટ વાયરલ કરતા મુસ્લિમ સમાજમાં રોષ ફેલાયો હતો। સમગ્ર ઘટનામાં આરોપી ગોલુ કહાર દ્વારા અગાઉ પણ લીમવાલી મસ્જિદની ઉપર અરાજકતા ફેલાવતી પોસ્ટ વાયરલ કરી હતી, જેથી લોકોની ધાર્મિક લાગણી દુભાઈ હતી। તે સમયે પણ સિટી પોલીસ સ્ટેશનમાં માફી માંગી જતો કરવામાં આવેલ। વડોદરા શહેરમાં અવારનવાર શાંતિનો માહોલ ડહોળવાનો પ્રયાસો થતા આવ્યા છે અને ગઈકાલની ઘટનાને લઈ મહિલાઓ સિટી પોલીસ સ્ટેશને પહોંચી હતી। મળતી માહિતી મુજબ આ મહિલાઓએ જણાવ્યું હતું કે જ્યાં આરોપીએ આ પોસ્ટ મૂકી જેથી કરે કોઈ અને ભરે કોઈ જેવો ગાંઠ મુસ્લિમ સમુદાયના યુવકો સાથે થઈ રહ્યો છે, જેથી વડોદરાની શાંતિ ડહોળાઈ હતી। ત્યાં કાર્યવાહી કરવાના બદલે અન્ય વિસ્તારના યુવકોને જે ઘરમાં સૂઈ રહેલ તેઓને આ ઘટનાની કોઈ માહિતી નથી તેવા લોકોને પણ ઘરમાંથી ઉઠાવી લાવી ડિટેન કરી સિટી પોલીસ સ્ટેશન લઈ ગયેલ, જ્યાં તપાસ માટે પોલીસ વેરિફિકેશન માટે DCP ઓફિસ બદ્દર કચેરી ખાતે પાણીગેટ લઈ જવાયા હતા। રિપોર્ટ અફજલ શેખ, કેમેરામેન નિસાર સૈયદ, વડોદરા, ગુજરાત। દરવાજા બધું તોડ ફોડીને અમારા દીકરાને ને અમારા ઘરવાળાને લઈ ગયેલા સૂતેલા। બરાબર, પોલીસ વાળાએ કશું એ છે નહીં કે લઈ જાય એમ તોડફોડ કરીને। એમને કોને ઓર્ડર આવ્યો કે તોડફોડ કરીને પણ લઈને આવવાનું? અમારા ઘરની AC તોડી નાખી, દરવાજા તોડી નાખ્યા, ગાડીઓ તોડી નાખી। પરમિશન એમને મળેલી હતી આ બધા કરવાની? બતાવ ચાલો, ને એના ઉપર કાર્યવાહી પોલીસ ઉપર કોણ કરશે? સબૂત થાય એમની જોડે। એટલું નુકસાન થયું છે અમારું, આ નુકસાન કોણ ભરપાઈ કરશે? સમયે જૂની ગળી વિસ્તારના ગોલુ કહાર દ્વારા એક મુસ્લિમ સમાજના મક્કા શરીફની સામે અભદ્ર પોસ્ટ મૂકતા આ વિવાદ વકર્યો હતો, જેને લઈને મુસ્લિમ સમાજના અંદર ભારે રોષની લાગણી વ્યાપી હતી અને સિટી પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવામાં આવ્યો હતો। ત્યારે પોલીસ દ્વારા આ મામલો થાળે પાડવા માટે ઘણી બધી જહેમતો ઉઠાવી હતી અને પબ્લિકને વિખેરવા માટે લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો, જેમાં સાંભળવા મળ્યું હતું કે મળતી માહિતી પ્રમાણે જે મુસ્લિમ સમાજના નૌજવાન યુવકો પોતાના ઘરે સૂતા હતા રાત્રિના સમયે, તે વખતે 4 વાગ્યાના અરસામાં પોલીસ પ્રશાસનની ટુકડીઓ પોતપોતાના ઘરે જઈને ત્યાંથી એ લોકોને ઉપાડીને લઈને આવ્યા છે। તેના માટે આ સમગ્ર મહિલાઓ વિસ્તારની અહીંયા ગાડી ઊભી છે કે એમના પતિઓ જે રાત્રે સૂતા હતા, જે આ મગજમારીના અંદર કોઈ લેવા દેવા નથી, ત્યારે પણ એમના લોકોને અહીં લઈ આવ્યા છે। તે માટે આ સમગ્ર મુસ્લિમ મહિલાઓ સિટી પોલીસ સ્ટેશન પાસે ઊભી છે કે એમના પતિઓને કે એમના હસબન્ડ કે એમના ભાઈઓને તાત્કાલિક છોડી દેવામાં આવે તેવી એમની માંગ છે। સાથે સાથે જણાવવાનું કે આ જે ગોલુ કહાર જે છે, ગયા વખત પણ લીમવાલી મસ્જિદ પાસે તેને અભદ્ર ટિપ્પણી ટાઈપની પોસ્ટ કરી હતી। તે વખતે પણ પોલીસ પાસે એને માફી માંગીને એને જતો કરવામાં આવ્યો હતો। તો વારે ઘડીએ વડોદરા શહેરની આજે શાંતિ ડોહર સાહેબ તેમજ ડૉક્ટર લીના પાટીલ સાહેબ દ્વારા કડકમાં કડક એની ઉપર કાર્યવાહી કરવી જોઈએ કે આના પાછળ કોણ છે। વારે ઘડીએ આ જૂની ગળી વિસ્તારના અંદર જ્યારે પણ શ્રીજી નીકળે છે ત્યારે પણ તેમને પૂરતી સુરક્ષા પાઠવવામાં આવે છે। જ્યારે સુરક્ષા પૂરી પડાતી હોય તો આ કેમ પૂરી પાડવામાં આવે છે? એનું મતલબ ખાલી એટલું જ છે કે અરાજકતા ફેલાવતા અમુક તત્વો છે, તે લોકોના ઉપર ખાસ કાર્યવાહી કરવામાં આવે તેવી વિસ્તારના લોકોની અને આ મહિલાઓની માંગ છે। 100 થી 150 લોકોના યુવકોની ધરપકડ થઈ છે, જેમાં પાછળના નાલબંધવાળા વિસ્તારના 20 થી 25, બાવામાનપુરાના, યાકુતપુરાના અને ઠેઠ લાલ અખાડા સુધી પોલીસનું અહીંયા આગળ ત્યાં સુધી તપાસ ચાલુ હતી। તેમાંથી ઘરે સૂતેલા લોકોને પરમિશન વગર ઘરમાં પેસીને આ યુવકોને ધરપકડ કરીને અહીં લઈ આવ્યા છે। અત્યારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી ચાલી રહી છે, પણ DCP સાહેબ કે કમિશનર સાહેબ કે લીના પાટીલ સાહેબ તેમજ ઝોન 4ના એન્ડુ મેકવાન સાહેબને ખાસ એટલી જ નમ્ર અરજ કરવામાં આવે છે કે આ લોકો પબ્લિકને વિખેરવામાં પણ હતા,
જ્યારે એમના ઉપર કેસ કરવામાં આવ્યો છે, એ લોકોને આરોપી બનાવીને અહીંયા આગળ લઈ આવ્યા છે, તો તે લોકોને તાત્કાલિક છોડવામાં આવે એવી વિસ્તારના નાગરિકોની માંગ છે. અત્યારે આગળના અધિકારીઓ અહીંયા આગળ સિટી પોલીસ સ્ટેશનમાં આવ્યા છે, આગળની કાર્યવાહી ચાલુ છે. હવે જોઈએ આગળની કાર્યવાહીના અંદર શું આ લોકો અપડેટ આપે છે. મહિલાનો આ જ આક્રોશ જોવા મળે કે અમારા પતિ કે અમારા ભાઈઓ કે અમારા દીકરાઓ જે ઘરે નિર્દોષ સૂતેલા હતા ને તે લોકોને ઉપાડી લાયા છે. તમે ત્યાં આગળ તમારા સીસીટીવી કેમેરામાં ચેક કરો ને જેને શરૂઆત કરી છે ક્યાંથી આ શરૂઆત થઈ છે તમે એ પણ જુઓ. આ શરૂઆતના હિસાબથી જે મુસ્લિમ સમાજના અંદર જે ભારે રોષની લાગણી વ્યાપી ગઈ છે ને આ રીતની ટિપ્પણીઓ વારે ઘડીએ કરવામાં આવે છે તે સાંખી લેવામાં નહીં આવે તેવી લોક સમક્ષ માંગણી છે. સામાજિક કાર્યકર હુસેનભાઈ મુલતાની. સમગ્ર ઘટનાની શરૂઆત એવી થઈ કે એક ન્યુસન્સ છોકરાએ, હું ન્યુસન્સ તો નહીં કહીશ, એવા વ્યક્તિને આતંકવાદી જ કહીશ, કારણ કે આવા આતંકવાદીઓ જ વડોદરામાં હિન્દુ મુસ્લિમને લડાવવાના કાર્ય કરે છે અને વડોદરામાં કરફ્યુ લાગે, વડોદરામાં ધમાલ થાય એવા પ્રયત્ન કરે છે. એ વ્યક્તિએ કાબા શરીફના ફોટો સાથે એઆઈથી પોતાનો ફોટો એડિટ કરીને એના ઉપર સોંગ મૂક્યો અને જેમ જેમ એ વિડીયો વાયરલ થઈ એટલે સમગ્ર મુસ્લિમ સમાજમાં રોષ ઊભો થયો અને સમગ્ર મુસ્લિમ સમાજ સંવૈધાનિક રીતે સિટી પોલીસ સ્ટેશન ખાતે ભેગા થયા અને એમને સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રીને અને જોઈન્ટ સીપી લીના પાટીલ મેડમને રજૂઆત કરી કે આ જે પણ ન્યુસન્સ છે એના ઉપર તાત્કાલિક એફઆઈઆર કરો અને એની ધરપકડ કરો. એટલે અમારી એ રજૂઆતને માન આપીને સિટી પીઆઈએ પણ ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો અને એમને તાત્કાલિક એફઆઈઆર નોંધી છે અને એ આરોપીની શોધખોળ કરી રહ્યા છે. પ્રેસ ન્યૂઝથી અને પબ્લિકથી એવું પણ જાણવા મળ્યું છે કે એક ટોળાએ જૂની ગળીમાં પણ પથ્થરમારો કર્યો છે. હવે પોલીસ એ બાબતે કાર્યવાહી કરી રહી છે અને જે કોઈ આરોપી ઇન્વોલ્વ છે એમને પકડવામાં આવી રહ્યા છે. 100 થી 200 લોકોને હાલ પકડ્યા છે જાણકારી મુજબ. પરંતુ જે લોકો પથ્થરમારામાં ઇન્વોલ્વ હશે કે જે લોકોએ કંઈક ગુનો કર્યો હશે એમને જ પોલીસ ધરપકડ કરશે અને જે લોકો વિડીયો ફૂટેજમાં પથ્થરમારો કરતા કે કોઈ ગુનો કરતા નહીં હોય એમને છોડવામાં આવશે. એવી રજૂઆત અમે મુસ્લિમ સમાજ તરફથી પણ કરી છે કે કોઈ નિર્દોષોને પકડવામાં ના આવે, કારણ કે જે નિર્દોષો વડોદરામાં પણ એ ટાઈમે નહીં હતા અને ઘરે સૂઈ રહ્યા હતા એવા લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. એટલે પીઆઈ સાહેબે અમને બાહેધરી આપી છે કે જે પણ ગુનેગારીમાં ઇન્વોલ્વ હશે એના ઉપર જ સખત કાર્યવાહી થશે. 4 દરવાજાની પરિસ્થિતિ હાલ તો સારી છે. વડોદરા એ સંસ્કારી નગરી છે અને વર્ષોથી વડોદરામાં મુસ્લિમ સમાજનો કોઈ તહેવાર હોય કે હિન્દુ સમાજનો કોઈ તહેવાર હોય ધામધૂમથી મનાવવામાં આવે છે. હિન્દુ સમાજનો કોઈ તહેવાર હોય તો મુસ્લિમો એનું સ્વાગત કરે છે, મુસ્લિમ સમાજનો કોઈ તહેવાર હોય તો હિન્દુઓ સ્વાગત કરે છે. એટલે આ સંસ્કારી નગરીની વિશેષતા છે. એટલે કેટલા લોકોને આ પચતું નથી અને કેટલા ન્યુસન્સ એવું ઈચ્છે છે કે વડોદરામાં માહોલ ખરાબ થાય, ધમાલ થાય અને એમના કામ ધંધા ચાલુ થઈ જાય, કારણ કે એ લોકો એવું જ છે કે કર્ફ્યુમાં અમને વધારે કમાવા મળે. અને આ જે ન્યુસન્સ જે વધારે થાય છે એ નશાના કારોબારથી થાય છે. હું પોલીસને કહેવા માંગીશ કે નશાનો કારોબાર જે સિટી વિસ્તારમાં ચાલે છે, જે દેશી દારૂ હોય કે એમડી હોય કે ગાંજો હોય, તમે તાત્કાલિક કાર્યવાહી કરો, કારણ કે ખુલ્લેઆમ લોકો વેચાણ કરી રહ્યા છે અને સિટીમાં કોઈ મર્ડર થાય કે કોઈ પણ ઇન્સિડન્ટ થાય આરોપીએ નશો કરેલો જ હોય છે. એટલે સૌપ્રથમ જો નશાને ડામવામાં આવે તો આ બધી ગુનેગારી બંધ થઈ જશે. હાલ તો અમે તપાસ કરી રહ્યા છે કે એની અટકાયત કરવામાં આવી છે કે નથી, પરંતુ હવે હમણાં સુધી એવો મેસેજ મળ્યો નથી કે એની ધરપકડ કરી છે કે નહીં. અમે સીટીપીઆઈને હમણાં મળવાના છે અને લીના પાટીલ મેડમને કે એની ધરપકડ તાત્કાલિક કરવામાં આવે, કારણ કે એનાથી મુસ્લિમ સમાજ સેટિસ્ફાઈડ થશે, એમની લાગણી દુભાઈ છે. એટલે અમારી માંગ એટલી જ છે કે જે લોકો વડોદરામાં ન્યુસન્સ ઊભો કરે છે, આ ઇન્સિડન્ટ પહેલી વખતનું નથી. કહેવામાં આવે છે કે આ જ વ્યક્તિએ અગાઉ લીમવાલી મસ્જિદના ફોટો સાથે ગણપતિજીનો ફોટો એડિટ કરીને અગાઉ પણ આવો મેસેજ મૂકેલો, જેનાથી મુસ્લિમ સમાજે એ ટાઈમે ફરિયાદ કરવા હતા ત્યારે એ વ્યક્તિને માફી આપેલી અને ફરિયાદ પાછી લીધેલી. તેમ છતાં આ વ્યક્તિએ બીજી વખત આવી કૃત્ય કર્યું છે. એ પોલીસે ધ્યાને લેવું જોઈએ કે આવા હેબિચ્યુઅલ વ્યક્તિ જે હોય છે, જે ગુનેગારીથી પ્રેરિત હોય છે, એવા લોકો પર સખત કાર્યવાહી કરો ને એવા લોકોને વડોદરામાંથી કાયમી માટે તડીપાર કરો. એડવોકેટ જુનેદ સૈયદ છે કે જે ભૂતકાળમાં પણ મુસ્લિમ સમાજના દરેક ધર્મને લાગણી દુર્ભાવે એવા વ્યક્તિઓ છે અને આ વ્યક્તિઓ સાથે ભાજપની પણ સંડોવણી થયેલી હોય છે, કારણ કે આ લોકોનું તમે ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ જોઈ લો છો, એમાં ભાજપના મોટા મોટા નેતાઓ એમની સાથે ઊભા રહીને ફોટો પડાવ્યા છે
આજે આ પોલીસ પ્રશાસનનું ફક્ત એક ધર્મને લઈને કડક કાર્યવાહી પર આજે મુસ્લિમ સમાજના દરેક વ્યક્તિ સવાલ ઉઠાવવા માંગે છે, કારણ કે જ્યારે ગણેશ ચતુર્થીના ટાઈમે જ્યારે મુસ્લિમ સમાજના વ્યક્તિ જોડે ઈંડાની વાત આવી હતી ત્યારે આ એ સમાજ હતું કે જે એ ગુનેગારોને સજા અપાવવા માટે રોડ પર આવ્યું હતું, પરંતુ આજે પોતાનો હક અને પોતાના ઇસ્લામ ધર્મ સાથે જે લાગણી દુર્ભાવી છે એનો ન્યાય માંગવા માટે આજે પોલીસ પાસે આવી હતી. તો એ જ વ્યક્તિઓની ધરપકડ સવારે 3 વાગે, સવારે 6 વાગે પોલીસ દ્વારા કરવામાં આવી છે અને એ ધરપકડ ઇનલીગલી છે. હું કાયદાકીય રીતે એક વિદ્યાર્થી છું, હું પોતે LLB નો વિદ્યાર્થી છું. આ પોલીસ પ્રશાસને 151ના ગુનામાં આ તમામથી 70 થી 100 લોકોની ધરપકડ કરી છે. એ સરેસર ગુનો છે, કારણ કે આવી કોઈ પણ ધરપકડ પોલીસ પ્રશાસન દ્વારા કરવામાં ના આવે એવો કોર્ટનો કાયદો છે. સાથે સાથે બીજી વસ્તુ કહેવા માંગીશ કે આ ધરપકડમાં ઘરમાં રહેતો એક વ્યક્તિ અને સાથે 2-3 લેડીઝ હોય તો પોલીસ પ્રશાસનના માણસો કેવી રીતે ઘરમાં ઘૂસી શકે છે? આ ધરપકડની સાથે લોકોનો કેટલો બધો નુકસાન થયો છે. શું એની જવાબદારી આ પોલીસ પ્રશાસન લેશે કે આ સરકાર લેશે? આ જે પણ વ્યક્તિઓને આજે ડિટેન કરવામાં આવે છે એ એવા વ્યક્તિઓ છે કે જે પોતાના ઇસ્લામ ધર્મની લાગણી લઈને પોલીસ પાસે FIR કરાવવા ગયા હતા. આ એક પણ વ્યક્તિ કોઈ પણ ગુનામાં સંડવાયેલો નથી. તો શું કામ તમે એમને ડિટેન કરવામાં આવ્યું છે? જે વ્યક્તિ ખરેખર આ ગુનામાં સંડવાયેલો છે, જે વિધર્મી છે, એ વ્યક્તિને હાલ પોલીસ પકડી શકી નથી, પરંતુ આ 100 થી 150 વ્યક્તિઓને પોલીસ કેવી રીતે પકડી શકે છે? આ બે વ્યક્તિ You like this video? Then like, share and subscribe to Mirror Now.